Good morning, students. We learned in last lecture sum number 1 and sum number 2. Now, method number 2, cash price is not given but rate of interest is given. આપણે સ્ટાર્ટિંગમાં જ કીધું હતું કે there are four methods, main four methods in hire purchase account. Method number 1, simple method હતી, cash price and rate of interest both are given. Second method આપણે એવી કીધી હતી કે cash price is not given but rate of interest is given. થર્ડ મેથડ એવી કીધી હતી કે કેશ પ્રાઇસ ઇઝ ગિવન બટ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઇઝ નોટ ગિવન. અને ફોર્થ મેથડ એવી હતી કે કેશ પ્રાઇસ એન્ડ રેટ ઓફ ઇન્ટરેસ્ટ બોથ આર નોટ ગિવન. તો આજે આપણે મેથડ નંબર 2 એટલે કે કેશ પ્રાઇસ ઇઝ નોટ ગિવન બટ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઇઝ ગિવન, મેથડ નંબર 2નો સમ ગણશું. બુકમાં પેજ નંબર 153 ઉપર સમ નંબર 8 ઉપર જાશું. સમ નંબર 8, મિસ્ટર રાજેશ શાહ bought a computer from Prithvi Computer Limited on 1/1/2004 on hire purchase system and paid ₹20,000 on that date. Means Mr. Rajesh Shah is the buyer, purchase a computer from the Prithvi Computer Limited. Means Prithvi Computer Limited is the vendor, is the seller. એટલે કે રાજેશ શાહ નામના વ્યક્તિએ કોમ્પ્યુટર પરચેસ ખરીદેલું છે, કરેલ છે, એટલે આપણે એને બાયર ગણશું. કોની પાસેથી ખરીદેલ છે? તો પૃથ્વી કોમ્પ્યુટર લિમિટેડ પાસેથી, એટલે તે એને આપણે વેન્ડર ગણશું. જે તારીખે એગ્રીમેન્ટ કોન્ટ્રાક્ટ કરેલો છે એ ડેટ આપેલી છે 1/1/2003 અને કોન્ટ્રાક્ટ પ્રાઇસ કરેલ છે એ દિવસે ₹20,000 પેડ કરેલા છે, એટલે કે 20,000ને આપણે શું કન્સિડર કરશું? ડાઉન પેમેન્ટ. આગળ, રિમેનિંગ એમાઉન્ટ was paid in installment and rate of interest is 15% per annum. આપણી બુકમાં 3 yearly installment is given. First installment on 31st December 2004, second installment 31st December 2005 and last installment 31st December 2006, 34,500. આપણે જોયું પ્રમાણે એમાઉન્ટમાં એક વ્યક્તિ બાયર છે, રાજેશભાઈ. પૃથ્વી કોમ્પ્યુટર લિમિટેડ સેલર છે, એટલે કે વેચનાર છે. આપણી બુકમાં એક એગ્રીમેન્ટ તારીખે ચૂકવેલ રકમ 20,000 એટલે કે ડાઉન પેમેન્ટ આપેલું છે. 3 યરલી ઇન્સ્ટોલમેન્ટ આપેલા છે એન્ડ રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજનો દર આપેલો છે. આપણી મેથડ પ્રમાણે કેશ પ્રાઇસ ઇઝ નોટ ગિવન એટલે કે રોકડ કિંમત આપેલી નથી. સૌ પ્રથમ આપણે જે ટેબલ બનાવી છે એ ટેબલ ઉપર જાશું. ફર્સ્ટ કોલમ ડેટ, સેકન્ડ કોલમ ઇન્સ્ટોલમેન્ટ, થર્ડ કોલમ ઇન્ટરેસ્ટ, ફોર્થ કોલમ કેશ પ્રાઇસ એન્ડ ફિફ્થ કોલમ રિમેનિંગ કેશ પ્રાઇસ. ફર્સ્ટ, agreement date means 1/1/2004, ₹20,000 paid means down payment is given. આપણે કીધું તે પ્રમાણે ડાઉન પેમેન્ટ ઓન ધી સ્પોટ તરત ને તરત ચૂકવી છીએ, એટલે એમાં ઇન્ટરેસ્ટ વ્યાજનો હોય એટલે ઇન્ટરેસ્ટની અમાઉન્ટ ડેશ, કેશ પ્રાઇસની કોલમમાં કેટલી રકમ આવશે? 20,000. અત્યારે આપણે આ લાસ્ટ કોલમ બનાવી નહીં શકીશું, કામ બુકમાં કેશ પ્રાઇસ આપેલી નથી. હવે જ્યારે સમમાં કેશ પ્રાઇસ ન આપેલી હોય પણ રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપેલો હોય ત્યારે ઇન્ટરેસ્ટની કેલ્ક્યુલેશન માટે આપણે લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટથી કેલ્ક્યુલેશન ચાલુ કરશું. અહીંયા આપણે એની કેલ્ક્યુલેશન આપેલી છે. જે કેલ્ક્યુલેશન છે એ કયા ઇન્સ્ટોલમેન્ટથી મીન્સ લાસ્ટ 31st December 2006થી સ્ટાર્ટ કરી છે. સપોઝ કેશ પ્રાઇસ ઇન લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ છેલ્લા હપ્તામાં કેશ પ્રાઇસ કેટલી છે એ આપણે એઝ્યુમ કરેલી છે 100.
ઇન એવરી ઇન્સ્ટોલમેન્ટ રેટ ઓફ ઇન્ટરેસ્ટ 15%, વ્યાજનો દર 15% છે, એટલે 100 રૂપીસના 15% એટલે કે ઇન્ટરેસ્ટની અમાઉન્ટ કેટલી હશે? 15. એટલે આપણો લાસ્ટ ટોટલ ઇન્સ્ટોલમેન્ટ કેટલો થશે? 115. અહીંથી આપણે એક સિમ્પલ કેલ્ક્યુલેશન કરશું કે ટોટલ ઇન્સ્ટોલમેન્ટ 115, then amount of interest 15, then last installment 34,500, then amount of interest 34,500 into 15 divided by 115, then calculation amount 4,500. એટલે કે છેલ્લા હપ્તામાં વ્યાજની રકમ આપણને કેટલી મળી? 4,500. કેશ પ્રાઇસ ગણવા માટે ટોટલ ઇન્સ્ટોલમેન્ટમાંથી આપણે ઇન્ટરેસ્ટ માઇનસ કરશું એટલે કેશ પ્રાઇસ કેટલી મળશે? 30,000. હવે કેલ્ક્યુલેશન લાસ્ટ સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ એટલે કે 31 ડિસેમ્બર 2005. પણ આપણે એ ધ્યાનમાં રાખવાનું છે કે જ્યારે ગણી ત્યારે કેશ પ્રાઇસની એમાઉન્ટ આવશે એમાં શું કરતા જશું? પ્લસ. એટલે કે કેશ પ્રાઇસની એમાઉન્ટ કેટલી આવી? 30,000 પ્લસ આગલો ઇન્સ્ટોલમેન્ટ કેટલો હતો? 39,000. એટલે આપણે ટોટલ ઇન્સ્ટોલમેન્ટ કેટલો ગણશું? 69. પાછી સેમ કેલ્ક્યુલેશન, ટોટલ ઇન્સ્ટોલમેન્ટ 115, then amount of interest 15, then total installment 69,000, then amount of interest same 69,000 into 15 divide by 115. આ કેલ્ક્યુલેશન કરતાં લાસ્ટ સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટમાં ઇન્ટરેસ્ટની અમાઉન્ટ કેટલી આવશે? 9,000. પાછું ટોટલ ઇન્સ્ટોલમેન્ટ 39,000 લેસ ઇન્ટરેસ્ટ એટલે કેશ પ્રાઇસ કેટલી મળશે? 30,000. પાછું લાસ્ટ થર્ડ મેં કીધું તે પ્રમાણે કેશ પ્રાઇસ 30, સેકન્ડ કેશ પ્રાઇસ 30 પ્લસ રેગ્યુલર ઇન્સ્ટોલમેન્ટ 32,000. આનો ટોટલ કરતાં આપણો લાસ્ટ થર્ડ ઇન્સ્ટોલમેન્ટ કેટલો થશે? 92,000. પાછી સેમ કેલ્ક્યુલેશન, ટોટલ ઇન્સ્ટોલમેન્ટ 115, then amount of interest 15, total installment 92,000, then amount of interest means 92,000 into 15 divide by 115. સેમ કેલ્ક્યુલેશન કરતાં ઇન્ટરેસ્ટની અમાઉન્ટ કેટલી આવી? 12,000. પાછું 32,000 ઇન્સ્ટોલમેન્ટ લેસ ઇન્ટરેસ્ટ એટલે આપણને કેશ પ્રાઇસ કેટલી મળશે? 20,000. હવે કેશ પ્રાઇસનો ટોટલ કરતાં ટોટલ કેશ પ્રાઇસ ઓફ કોમ્પ્યુટર કેટલી મળે છે? 1 લાખ. અને કેશ પ્રાઇસ મળી જાય પછી આપણા ટેબલનું લાસ્ટ કોલમ કે ટોટલ કેશ પ્રાઇસ 1 લાખ હતી, એમાંથી એટ ધી ટાઈમ ઓફ એગ્રીમેન્ટ કેટલા પેડ કરેલા છે? 20,000. મીન્સ રિમેનિંગ કેશ પ્રાઇસ ઇન ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ કેટલી મળશે? 80,000. પાછી રિમેનિંગ કેશ પ્રાઇસ 80,000 હતી, ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટમાં કેશ પ્રાઇસ 20 હતી, લેસ કરતાં રિમેનિંગ કેશ પ્રાઇસ કેટલી મળશે? 60,000. પાછી રિમેનિંગ કેશ પ્રાઇસમાંથી સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટની કેશ પ્રાઇસ 60 માઇનસ 30 કરતાં રિમેનિંગ કેશ પ્રાઇસની અમાઉન્ટ કેટલી મળશે? 30. અને લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટમાં રિમેનિંગ કેશ પ્રાઇસ 30,000 લેસ લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટની કેશ પ્રાઇસ 30,000. આ કેલ્ક્યુલેશન કરતાં આપણું અહીંયા ટોટલ ઇન્સ્ટોલમેન્ટની અમાઉન્ટ 0 એટલે કે અહીંથી આપણા સમની કેલ્ક્યુલેશન પૂરી થશે. મગજમાં આપણે એ રાખવાનું છે કે જ્યારે મેથડ નંબર 2 cash price is not given but only rate of interest is given, then compulsory starting with last installment કયા હપ્તાથી કરશું? છેલ્લા હપ્તાથી. બીજું, લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટથી કેલ્ક્યુલેશન કરી ત્યારે ઇન્સ્ટોલમેન્ટમાં જે કેશ પ્રાઇસ આવે એ કેશ પ્રાઇસ આપણે શું કરતા જશું? પ્લસ. એટલે આ આપણી મેથડ નંબર 2 થઈ.